એમના મકાનના વાસ્તુ પૂજન નિમિત્તે પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી ચીલાવાડાથી પધારેલ પૂજ્ય જયંતિ મહારાજ શ્રી, ગળોદથી પધારેલ પૂજ્ય અર્જુન મહારાજ શ્રી, સૌ વાલા હરિભક્ત ભાઈઓ બહેનો બાળકો, આજે ખૂબ આનંદનો અવસર છે અને આ પરિવાર ગૃહ પ્રવેશ કરે છે અને ગૃહ પ્રવેશ નિમિત્તે સંતોની પધરામણી અને સંતોના વાણી વચનથી આપના સૌના જીવનમાં ઉમંગ ભરવા માટેનો આ પ્રસંગ છે. એ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં વંદન અને આગળના આશીર્વચન આપણે મહારાજ શ્રીના મુખેથી સાંભળીએ. બોલો રામા પીરની જય. મંજીરા હોય લઈ આવજો ને, મંજીરા લાઈ વગાડજો. હરે 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 થોડાક નજીક સરકી બે. પેલું મોદ બે હે બેહી જવાનું. મોદ બે હે છૂટો મખણો બે હે મોદ ભરાય. આગળ કશે બેનો આગળ આ બાજુ આગળ આવતા. ખુરચી વાળા હોય તાળી પાડજો દિનેશભાઈ. સદગુરુ મહારાજનો જય. સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી મહારાજનો જય. સદગુરુ રઘુરામ મહારાજનો જય. સદગુરુ કેશવાનાથનો જય. સદગુરુ ગંગારામ મહારાજનો જય. સદગુરુ રાય મુનિ મહારાજનો જય. વિશ્વવંદનીય સદગુરુ સતનામ સાહેબનો જય. સદગુરુ કનીરામ બાપુનો જય. સદગુરુ મુકુંદરામ મહારાજનો જય. ગુરુ અર્જુનદાસ મહારાજનો જય. રાજકારણ રંગીત ભાઈનો જય હો જય હો. ગજાનંદ ગણપતિ મહારાજનો જય. પવન સુદ હનુમાનજી મહારાજનો જય. બાબા રામદેવજી ભગવાનનો જય. વીરભાથીજી મહારાજનો જય. પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો જય. મહાકાળી માતનો જય. આદ્યશક્તિ અંબે માતનો જય. મા ખોડિયાર માતનો જય. આગામ ટોળા દેવનો જય. આગામના દેવોનો જય જય જય. સત્યનારાયણ ભગવાનનો જય.
વાસ્તુ પૂજ્ય ભગવાનનો જય, પધારેલા સર્વે સંતનો જય, આ જગ્યા ભોમનો જય, આ કુટુંબ પરિવારનો જય, માત પિતા દત્ત ગુરુ ભગવાનનો જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ 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 મહાદેવ. આજ રોજ આપનું ગામ પાલિયા મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવા ભક્ત શ્રી સનાભાઈ અભાભાઈ સાથે જીવન સાથીની સાથે તેઓના દીકરાઓ વિનુભાઈ રસિકભાઈ સાથે તેઓની જીવન સાથીની સાથે તેમનો સઘળો કુટુંબ પરિવાર સાથે આ ગામના ભાવિક સંતો બહેનો દીકરીઓ અને વડીલો જ્ઞાની ધ્યાની અનુભવી સાથે મારા એવા મહાન મોહનસિંહભાઈ રાઠવાના દીકરા શ્રી રંગીતભાઈ. ધન કહેવાય આજની શુભરાત્રી તમને મને બહુ મોંઘી મળી છે. આ પરિવારે દિવસનો કાર્યક્રમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેઓના ઘરમાં કુંભની સ્થાપના કરી, તેઓના ઘરમાં નવચંડી શ્રીફળ યજ્ઞ કરી રાત્રે ભજન સત્સંગ આનંદ આરતીનો લાભ આપણને મળ્યો છે. તો મારો ભગવાન રનુજાવાળો ધણી વડવાળો દેવ આ ઘરની અંદર સદાય માટે વાસ કરે, આ ઘરની અંદર સદાય માટે ધંધા રોજી રોટી પૈસે ટકે, બાળ બચ્ચે ખેતીવાડીએ ઢોર ઢાકરમાં તેઓના બાળ બચ્ચોને ખૂબ સુખી રાખે, આ મકાનની અંદર રહેનારા વ્યક્તિ નિરોગી રહે, આ ઘરની અંદર રહેનાર વ્યક્તિ નિરોગી, કોઈ રોગ નહીં થાય એવો મારો આશીર્વાદ છે. ધન કહેવાય આજની શુભરાત્રિ બહુ મોંઘી મળી છે. આ પરિવારે ખૂબ કાઠી મજૂરી કરીને મકાન બનાવ્યું છે. તો એ મકાનમાં કેવી મૂર્તિ રહેવાની ધ્યાન રાખજો. હવે આ બંગલો બનાવ્યો, એ બંગલા મૂર્તિ કેવી રહેવાની? પેલી બંગલો બનાવ્યો છે, એ બંગલા મૂર્તિ કેવી રીતે? બોલતી નથી, ચાલતી નથી, ખાતી નહીં, પીતી નહીં, નાતી નહીં, ધોતી નહીં. મહારાજજી આવે ત્યારે દરવાજો ખુલે, મહારાજજી પક્ષાલ કરે તો ભગવાન નાય પૂજવાનું છે, નથી પૂજવાનું એવું નહીં પાછું. પણ આ મંદિરમાં કેવી મૂર્તિ રહે? બોલે ચાલે, ખાય પીવે, નાવે ધોવે, પૈસા કમાય, આવો બે હોય એમ કે એવી મૂર્તિ આ મંદિરમાં રહે. તો આ મંદિર કેવું બનાવવું? બરાબર દિનેશભાઈ ધ્યાન રાખજો. હે, આ મંદિર કેવું બનાવવું? હવે આ મંદિરમાં કેવું રાખવું? એ પોતાના દિલની પોતાના મનની વાત છે, કેવું રાખવું તે. પેલા મંદિરમાં જો નીચે પગરખા ઉતારી અને આપણે ચડતા હોય એ વંદન કરતા, તો આ મંદિરમાં જીવતી મૂર્તિ રહે છે. તો એ મંદિરમાં કેવી રીતે વંદન કરીને કેવી રીતે અંદર રહેવું એ રહેવાવાળાને ધ્યાન રાખવાની, મારી બહેનોને ખાસ ખૂબ ધ્યાન રાખજો. તો આગળ મારા એવા રંગીતસિંહ આપણને કીધું છે સરસ. તો ભગવાનને ખૂબ ભજન કરીએ, સત્સંગ કરીશું. સમય થાય એટલે ભગવાનની આરતી કરીશું, સમય થાય એટલે ભગવાનને થાળ કરીશું. થાળ કર્યા પછી ભગવાનને જમાડ્યા પછી આપણે બધા પ્રસાદ લઈને અહીંથી વિસર્જન કરીશું. ત્યાં સુધી બેસવાનું છે. બેઠા બેઠા ચાદરામથી હાથ બારા કાઢજો, ને લાકડા જેવા ડોંડિયા છે. આ હારા કામે નહીં વપરાય તો રંગીતભાઈ જો આ કાંઈ કામનું નંબર હો કે આ હારા કામમાં નહીં વપરાય, પુણ્યદાન નહીં કરો. હે, આ હારા કામમાં આ હાથ નહીં વપરાય તો જાણજો કે આ લાકડાના ડોંડિયા જેવું છે, કાંઈ કામ આવવાનું નથી. એમ તો બહુ મોંઘું મળ્યું છે, બહુ મોંઘું બન્યું છે. આમ તો ઘણું મોંઘું. આની કોઈ મૂલ કરે એવી નથી, આની કોઈ મૂલ કરી શકે એવું નથી. આ અરબોની આની મૂલ જ નથી આ શરીરની, એટલું મોંઘું છે. કોકો કાઢી હાલ 2 કરોડ આલો એમ કે હાલેલા, 1 કિડની કાઢી હાલે 1 કરોડ આલો એમ કે હાલે નહીં હાલે. આ શરીર બહુ મોંઘું મળ્યું છે. સારું કામ કરવા
મસ્ત બોલવા, મસ્ત બંગલો બનાવવા, મસ્તીથી ભક્તિ કરવા, અને ભક્તિ કરતા કરતા એક દિવસ સવધામ પરમપિતા પરમાત્માના દ્વાર સુધી પહોંચવા માટે મળ્યું છે. ભગવાનને પહોંચી જવા આ મનુષ્ય અવતાર મળ્યો છે. બીજા અવતારમાં કાંઈ બનવાનું નથી. 84 લાખ યોની, બીજી કેટલી 84 લાખ યોની સરપંચશ્રી, પણ 84 લાખની અંદર એક જ યોની એવી મનુષ્ય અવતાર, દેવોથી પણ દુર્લભ, દેવો કરતે મહાન મનુષ્ય દેવ. સૌ પ્રથમ આ પૃથ્વી પર ભગવાન મનુષ્ય બનાવ્યો હતો. સૌ પ્રથમ મનુષ્યનો ઉત્પત્તિ કરી, શિવ ને શક્તિ બેથી આખી સૃષ્ટિનું સર્જન કર્યું ભગવાને. શિવ ને શક્તિ બે જ વ્યક્તિ બનાયા. કાશી દેશ વારાણસી નગરી પુણ્ય પ્રભુજી આયા, 100 વર્ષનું આયખું પાલી પાર્શ કુમાર, પદ્મા કહે મુક્તે ગયા નમતા સુખ નિર્ધાર. કાશી દેશ સૌ પ્રથમ વસાયો ભગવાન શિવ, અને શિવ અને શક્તિમાંથી આખી દુનિયા. પછી નાત બધી ઘણી પડી ગઈ. નાતો પછી બહુ પડી, કોઈ વાનિયાન, પટેલ, રબારી, ભરવાડ, ચારણ, દરબાર, આહિર. અંદર આ દાદાના મંદિરે એટલો મોજ કરાવે છે દર વર્ષે. અને મારે એવો કલાકાર ઘણા વર્ષોથી મારી જોડે રહે, વર્ષો વીતી ગયા. તો મને જીગાભાઈ કહેતા કે બાપુ અમારા ગામમાં વાસ્તુ છે ને ભજન એટલું છે, કેવું? મેં કહ્યું બરાબર. રામદેવજી મહારાજનો છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભા, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, સર્વ કાર્યસુ સર્વદા. આયે હનુમાન બિરાજીએ, તમે પ્રેમથી ગાદી ગ્રહણ કરો, સીતારામની આજ્ઞાથી પધારજો, મારા પવન કુમાર વીર હનુમાન. વાહ સાવન, વાહ દેવરાજ સાવન. સીતારામની આજ્ઞાથી પધારજો, મારા પવન કુમાર વીર હનુમાન, કુમાર વીર હનુમાન. પ્રથમ પેલા કેને સમરવા, કેના લેવાના, માત પિતા ગુરુજી આપના, भाई मारा लेवाय अलख पुरुष का नाम, लेवाय अलख पुरुष का नाम. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर, गुरु साक्षात पर ब्रह्मा, तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे. गुरु को कीजिए बंदगी दिन में 100 बार, काग का गुरु हंस बना दिया, गुरु घड़ी ना की दीवार. कागड़ा ना गुरु हंस बनावी देशे, છે ગુરુ તની કૃપા, કૃપા, કૃપા. એ નમો રે ગણેશા, નમો હનુમંતા, એ નમો રે ગણેશા, નમો હનુમંતા. જય હો. લગાવજો તાળી, લગાવજો તાળી. ગણેશાની માતા પાર્વતી કહેવાના, ગણેશાની માતા પાર્વતી કહેવાના. વાદોરા હનુમાનની માતા અંજની કહેવાયા રે. નમો રે ગણેશા, નમો હનુમંતા.
બાપા મોરિયા ઘીમો લાડુ ચોરિયા આ પાલિયા તે ગામમાં આજે દિવાળી હોવે હોવે આ પાલિયા તે ગામમાં આજે દિવાળી આ ગોપીઓને ગોપલા ભેગા મળીને ગોપલા ભેગા મળીને ભેગા મળી ઉડાડે અબીલ ગુલાલ રે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી નમો રે ગણેશા નમો હનુમંતા શોભે ભગવાન લંગોટા આ ગણેશાન શોભે ભગવાન લંગોટા હનુમાન ને શોભે લાલ લંગોટા રે નમો રે ગણેશા નમો હનુમંતા નમો રે ગણેશા નમો હનુમંતા નમો રે ગણેશા નમો હનુમંતા હનુમાન ના ભોજન વન કેરા ફળ રે નમો રે ગણેશા નમો હનુમંતા આ ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા આ ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા ઘેર પધાર્યા દેવ વડવંતા નમો રે ગણેશા નમો હનુમંતા હાલો અબલા આજનાય અવસરીએ રે મારા રણુજા વાળા ધણી તમે પધારજો રે મારા નવા મકાનમાં કરજો બાપા તમે વાસો વાસો ભાલિયા ગામના સંતો બેનો દીકરીઓ તમારી જોવે વાટો તમે આવજો આજની માঝ રાત રાત રાત
બાબા રામદેવજી ભગવાન. જમનું શીખેલું હોય ને ડાબે જોડ દેતા ભૂલ પડે ને કે નહીં? ધર્મદાસ બરજી જમનું ચાલતું હોય ને ડાબુ જોડ દે એટલે એકદમ નહીં ચાલે, પછી વાર લાગે. તેમાં આજે મારે તબલા વાળો નવો, બેન્જા વાળો જૂનો છે. નમો રે ગણેશા નમો હનુમંતા, ઘરે પધાર્યા બેવ બળવંતા. ગોરખનાથ કીધું બેવ બળવાન, બેવ ભોળાનાથના દીકરા. 11મો રુદ્ર હનુમાનજી અને જમના હાથનો મેલ કાઢીને બનાવેલો બાળકો, એનું નામ ગણપતિ, ગુણપતિ. ભોળાનાથનું લગ્ન થયું ત્યારે ગુણ પૂજાયેલા અને પછી ગણપતિ પૂજવાના ચાલુ કર્યા. ભોળાનાથનું લગ્ન થયેલું ત્યારે એના ગુણ પૂજાતા. ગુણ પૂજાય, કોથરા નહીં પૂજાય. પણ એ કોથરામાં કશુંક ભરેતા ગુણ બને. બટાકા ભરેતા બટાકાની ગુણ એમ કહેવાય, ડુંગળી ભરેતા ડુંગળીની ગુણ કહેવાય, ખોંડ ભરેતા ખોંડની ગુણ કહેવાય, ચોખા ભરેતા ચોખાની ગુણ કહેવાય, દારૂ ભરેતા દારૂની ગુણ કહેવાય. જે ભરો એ ગુણ કહેવાય, જે ભરો એ ગુણ કહેવાય. પછી ખોંડની ગુણ એમ આટલા કિલો લખવામાં આવે ગુણ. તો ગણપતિ બાપા કોનું ભજન કર્યું આખી દુનિયામાં? 1 નંબર. ખળા ખેતરમાં વેવા વાજનમાં પહેલા પૂજાય ગણપતિ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાને ગણપતિની જરૂર પડે. હો ભાઈ, મુસલમાન લોકો ગણેશને પૂજે, ઈસાઈ પૂજે, ગણેશની બધાને જરૂર પડે. 12.5 સંપ્રદાયની અંદર જરૂર પડે શ્રી ગણેશ. કોઈક બોડીઓ કરીને ચડાવે નાળીઓ, કોઈક પૂછડી વાળો ચડાવે, કંઈક ચડાવે ખરા, કંઈક ને કંઈક કરે છે ખરા. વડવાડા ભગવાનનો છે. તો ગણપતિ બાપા મા પાર્વતી જમના હાથનો મેલ કાઢીને મંત્ર ભણીને દીકરો બનાવેલો. આખે 9 ખંડમાંથી એનો પહેલો નંબર લાગે. આપણે ધ્યાન રાખજો ધીરારીને, આપણો નહીં લાગતો કેમ? અનુભવ કરજો શંકરભાઈ. ગણપતિ બાપાનો પહેલે નંબર. તમે ખડા ખેતરમાં ઓરવા જો ને, શ્રી ગણેશ બોલીને 1 શ્રીફળ વધે તો 1 દોનો ભૂંડળું નહીં ખાય. પણ આપણે કરવાનું ભૂલી ગયા, પછી આ બધું કરવાનું ભૂલી ગયા. ખેતરમાં ઓરી નીકળે તોય વાતો કરે. પછી હા બરેકલી તાકે હું શેડા ઢીફો જબર ચાલી જાઉં, તાકે હા જે આવવું પડશે હુવા હું કા ભૂંડળો હાચવા. આપણે તઈ ઓરીને બહાર નીકળીએ એટલે ભૂંડનું નામ લઈને નીકળીએ તો ભૂંડની આવે તો શું આવે? પણ ઓરીને બહાર નીકળો ત્યારે જય પુરુષોત્તમ ભગવાન. આ ખેતરમાંથી 100 મણ મકઈ પાકે તો 10 મણ મંદિર મેં કદવારીએ રાય મુનિ બાપુને તો મેં ક્યાં આવે એમ કીધેલું કોઈ આજ સુધી? સાહેબને તો મેં ક્યાં એમ કીધેલું રંગીતભાઈ? હા, 100 મણ પાકે તા બેરે 10 કિલો હાલે. ઓછી જ પાકી એમ કે હાલવાનું થાય તા બેરે. પછી કે આ બધું આવ્યું તા આવે નહીં તા શું આવે? પેલોના ઘડિયા મગડું જ મારતી હેલા મગડું. હોમ કર્યા વગર કોમ કરતી હેલાની શું વાત કરે? કાળજાનો હોમ કર્યા વગર કોમ કરે નહીં. લીલા લેર 150 વર્ષ જીવતેલા ભૂંડળો ભારી ના હતેલો શું વાત કરે? હરનો હોય ને હાય હલો જોવાની મળે, લાબડીઓ જોવાની મળે, 80 ઠોકાઈ મળે, મોનાને ભારી ના હમને દેવ્યો ઘર મેં પે. રામદેવજી મહારાજ નો છે કહેવાનો. 10,000 રૂપિયા ગુરુ મહારાજને તો લો બાપુ, આ 10 તમારા માથાકૂટની. કોઈ પીડા પણ નહોતી આવે તો મને કહેજો. કરોડ રૂપિયા કમાય એટલે 10 લાખ રૂપિયા ગુરુ મહારાજ. નહીં તો આપણે તો કબીર સાહેબ કીધું આશા તો આશા સુરતા તેમ મન મર. પૈસો કેવો પાપ કરાવે, માનવતા વિસરાવે છે. પૈસો એવું કરે ને કે શિક્ષક હતા મકાનમાં જતા રહે, અંદર જઈને વિચાર કરે હારું ઉપલો માર ખાલી છે, નીચે અમે આટલા 2 સોરો અમે રહીએ. રંગીતભાઈ બીજો ભાવ જાગ્યો. હારું ઉપરો માર ખાલી था બીજી લઈ આવું, આવો ભાવ જાગ્યો. રામદેવજી મહારાજ ના દે માસ્ટર બીજી લઈ આયા. નવી જૂની તે નીચે રહે ને નવી ઉપર રહે. કૃષ્ણ કનૈયા લાલ નો છે.
રોજ નોકરી જાય, નીચે આવીને પહેરી જાય, જૂની બાજુ નવી વિચાર કરે, આવ્યો રાજ્ય ઉપર આવતો નહીં. 1 મહિનો 2 મહિના 4 મહિના 6 મહિના થઈ જાય એટલે પેલી વિચાર કર્યો આજે જ મેં પહે એટલે ચોટલી ઝાલ લઉં, ઉપર ખેંચી લઉં ડાયરી. એટલે નીચે સુટકેસની અંદર પહે એટલે પેલી હાથ લોંબો કરીને માથું ઝાલી દીધું, બાલ ઝાલી દીધા, ઉપર ખેંચે, નીચે વાળી નીચે ખેંચે ને ઉપર વાળી ઉપર ખેંચે. પેલો કે મરી જા. રામદેવજી મહારાજનો ખેંચામ ખેંચથી જ માસ્તર બૂમા બૂમ થઈ જા. પડાવો લા કોઈ પડાવો નહીં તો પતિજી વાત. કહેવાનો મતલબ છે ઉપરવાળી કુમતી, નીચેવાળી સુમતી. ઉપરવાળી કુમતી, નીચેવાળી સુમતી. સુમતી આવે ને લીલા લેર, સુમતી જ રાખજો, કુમતી નહીં થયા ધ્યાન રાખજો. કૃષ્ણ કનૈયા લાલ નો છે. સુમતી હશે તો લીલા લહેર અને કુમતી આવી જાય ને પતિજી વાત. વડવાડા ભગવાન નો છે. તેમ પૈસો તમને બહુ આવે પણ રૂપિયા તમને ભગવાન બહુ આલે. હું તો કેમ કે અરબોપતિ બનાવી દે, રતન ટાટા જેવો બનાવી દે, પણ ધર્મના કામે વધારે વાપરજો. આપણા જેતપુર તાલુકાના રંગીતભાઈ મોહનસિંહભાઈની જોડે મારે દોસ્તી હાજરી નથી, 50 વર્ષથી છે. હું નાનો હતો ને ત્યારથી આવે ચીલાવાળા મોહનસિંહભાઈ. નાનો હતો ત્યારથી હું ઓળખું, મને બહુ સારી રીતે. પણ કોઈ દિવસ એમ લોંબો હાથ નહીં કર્યો. હો, આ મારો ધર્મ નથી લોંબો હાથ કરવાનો, નહીં કરું. બાકી રાજકારણ તો મને XY જોડે ગુજરાતના ઓળખે. રૂપિયા ભેગા કરવા હોય ને અરબો કરી નાખો. ચેલાવાળા બાબાદેવે 13 વર્ષ પૂજારી રહ્યો. ચૂંટણી લડવાની થાય ને એટલે તોંત આવે, બધા દોરા બંધાવા. વડવાડા ભગવાન નો છે. લીધા હોત ને લીલા લહેર હોત, પણ નહીં. નીતિ નિયમમાં રહીને ધંધો કરો, તમે છોડી દો ખોટો ફંદો. જયંતીદાસ સૌને સાચું કહે, તમે ખાશો પોલીસનો દંડો. નીતિ વાળું ઠેઠ ચાલે, અનીતિનું બહુ નહીં ચાલતું. અનીતિનું ચાલે પણ થોડોક સમય પછી તૂટી જાય. નીતિ એટલે કીધું નીતિ નિયમમાં રહીને ધંધો કરો, ખોટો ફંદો નહીં કરવાનો જિંદગી. નહીં તો પોલીસ વાળા 2 હાથમાં ગાડીને હાલે અને 10,000 મોગે. નીતિ એ નારાયણ. આચાર્ય લક્ષ્મી, મારી બહેનો દીકરીઓ ધ્યાન રાખજો, આચાર્ય પણ બરાબર પાડજો, બરાબર, માથાકૂટ નહીં. 5 દિવસ આચાર્ય પણ પાડવાનું આવે, બરાબર 5 દિવસ પાડવાનું. અગડમ બગડમ નહીં ફરવાનું. લક્ષ્મી ખૂટે તો મને કહેજો. એટલે તમે રહોડાનું નહીં જમતા. શું કા લગ્ન હોય ને બાપુ જમી લો, નહીં જમો. કેમ કે અમુક બેનો એમને એમાં થઈ અગડમ બગડમ ફરીને બધું બગાડ નાખેલું. એટલે બાચી ખાવાનું જ છે, બાકી કોઈ સંશય નથી. પણ કોઈ બેન આચાર્ય પણ નહીં પાડ્યું હોય તો અમારું ભજન લાજી પડે, અમારું ભજન માથે પડે, કરેલી ભક્તિ માથી પડે. એટલે નહીં. વડવાડા ભગવાનનો નીતિ નારાયણ. આચાર્યમ લક્ષ્મી. નીતિ હશે તો નારાયણ. અમારા નીતિ હશે તો અમને બધા બોલાવાના છે, ને અમારા અનીતિ આવી જશે તો કોઈ બોલાવે નહીં. પછી ગુરુ હુરુની હાહારો એમ કે છે. વડવાડા ભગવાનનો છે. ગુરુને શું કે રંગીત હાહારો એમ. નીતિ, બસ નીતિ એ જ મહાન ભક્તિ છે. તો આજે આ ઘરની અંદર નીતિ રાખજો, મસ્તીથી રહેજો, એ પરિવાર મસ્તીથી ભજન કરજો, દરરોજ સેવા પૂજા કરજો. અને મારી બહેનો દીકરીઓને ગમશું, હવારમાં ઉઠીને દરવાજે 2 બાજુ સાથિયા જ કરજો. એક તમારા આંગણે તુલસીનો છોડ રોપજો અને એ તુલસીને એક અગરબત્તી હરગાવજો. 1 લોટો ભરીને પાણી ચડાવજો અને પાણી ચડાવો ત્યારે બોલજો ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. આમ થોડું પડવા દેવાનું તુલસી પર. સૂર્ય ભગવાનને યાદ કરવાના. જાગતો માલિક છે ભગવાન, પ્રગટ હવારે થવાનો. આપણે તો આટલું બધું અજવાળું કરીએ તો અહીં એટલું જ દેખાય. પેલો એક ખલદ ઉગે કે કમ છે, હે એક કિલો ઉગે પણ આખી દુનિયા જન જનાવર પશુ પંખી કીડી મકોડી એને કોઈ નાતે નહીં, જાતે નહીં, પંથે નહીં, કશું નહીં. બધોનો હરખો પ્રકાશ આલે.
એને કોઈ ઊંચો ને નીચો ને અમીર છે તો વધારે તપી જમને પેલો જે ગરીબ છે ને ઓછો તપવો એવું કશું નહીં. એ બ્રહ્મ તત્વ છે. એ વધે નહીં, એ ઘટે નહીં. પૃથ્વી બ્રહ્મ તત્વ વધે નહીં, ઘટે નહીં. આકાશ બ્રહ્મ તત્વ વધે નહીં, ઘટે નહીં. પવન બ્રહ્મ તત્વ વધે નહીં, ઘટે નહીં. હરખું ચાલે. હવા ખૂટી જેમ બેલું આવ ઓક્સિજન ખૂટી ગયેલું 2 વર્ષ પહેલા. અમેરિકાથી લાયા તોય નહીં લાગાયો ઓક્સિજન. તો ઓક્સિજનને સાચવવા માટે તમારે આગને એક પીપરો અથવા એક વડ રોપજો અથવા લીમડો રોપજો. વર્ષમાં દર વર્ષે એક ઝાડ રોપવું અવશ્ય. 100 વર્ષ જીવે 100 ઝાડો આપણો થશે. હે, ઓક્સિજન તો બચશે. આપણો ભારત દેશ તો બચશે. વડવાળા ભગવાનનો જય. દર વર્ષે એક ઝાડ રોપવાનું, કંઈક ને કંઈક રોપવાનું. મારી બહેનો આટલું તો અવશ્ય કરજો. તમારે આંગણે 2 બાજુ સાથિયા કરવાના, તુલસીને પાણી ચઢાવવાનું અને તમારા ધને ધીરે રહીને પછી જગાડવાનું, જાગલા બકા એમ. પછી એને કહેવાનું ઉઠો ઉઠો, હા ઉઠો, દાડો ઉગી ગયો, પાણી ગરમ થઈ ગયું, ઊભા થો. ધીરા રહીને અંગૂઠો ઝાલીને જગાડવાનું, ઉઠલા એમ નહીં કરવાનું. પેલો કે હા હરિઓને મેળવાની. રામદેવજી મહારાજ આ બોલવાની રીત શીખવાડું છું બેનો. મસ્ત અંગૂઠો એ ધણી છે તમારો. કોણ છે? તમારો ધણી છે. હા, લીલા લહેર પછી ધણી લીલા લહેર એટલે તમારે લીલા લહેર. હોલ હનગાર ફરીને હોય તો નો ટેન્શન. હે, મોટો ચોંદલો કરવો હોય તો નો ટેન્શન. અને ગયા પછી ઉપાધિઓ છે. ધણી ગયા પછી ચોંદરો નહીં થાય, બંગડી નહીં પહેરાય, મંગળસૂત્ર નહીં પહેરાય, હારો કપડો નહીં પહેરાય. ઘરમાંથી બહાર નીકળવું જોવું પડે, કોઈ જતું નહીં ને એમ. નહીં તો આ કોણ લારો ડેલી ભેગી થઈ ગઈ. હે બેનો, આટલું જ કરવાનું, બીજી માથાકૂટ કરવાની નહીં. અને માતાજીના ગરબા મેં જ કીધું છે, અમર તું રાખજો માં, એમાં મારે ચૂડીને ચાંદલો. માતાજી પાસે એ માગજો, માડી તારી પાસે મારે કાંઈ જોતું નથી. મારી બંગડી નહીં ભાગી જાય, મારો ચોંદલો ભુવાઈ નહીં જાય, એટલું માં માગું છું. બાકી મેં માગતું કશું નહીં. હે બાજી, તમે તો અમને જન્મ આલ્યો. આ બધાને બેહિરિયા અમને જન્મ આલ્યો કોણ? તમે જ આલ્યો. તમે તો મહાન શક્તિ છે. તમારી તો રોજ આરતી કરીએ ને તોય ઓછી છે. હે, આ દીકરીઓની રોજ આરતી કરીએ ને તોય ઓછી છે. એમાંથી મોદી પાક્યો અનુભવ કરો. હે, મોદી સાહેબ વડનગરની અંદર હીરાબાના કુખે એવો દીકરો પેદા થયો. આખી દુનિયા મોદી મોદી કરે છે ને, કરે છે. અનુભવ કરો. કેમ? લગ્ન કરેલું, 2 મહિના રાખેલી જશોદાબેને કીધું પછી તું તારી રીતે નોકરી કરવા કરીને ઘેર જતી રહે, જા. છોડી મેળી. આપણે એને જ ઉપર એ દેશ માટે છે. હા ભાઈ, દેશ માટે ત્યાગ કરી દીધો. દેશ માટે ત્યાગ કરી દીધો. મળી જાય તો નક્કી પુરુષોત્તમ મળી જાય, વાર લાગતી નથી. એ મળી જાય તો રામદેવજી તમારી આગળ વાતો કરે. હું વાત કરી એટલે કીધું, તારી આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં તો માટે રે. સતીને ગુણકારે રંગે રૂપે એક છે રે.
દેજો અમને આવા સંતો ચરણની માય વાસ રે તારી આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મોટે નહીં તો મોટે નહીં તો મોટે. મીરાબાઈ ભજન મેં કીધું કે તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, બ્રહ્મનાને ભોંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. તો તમારે ગુરુ હોય તો એને કહેજો દિનેશભાઈ કે બાપુ આત્મા કેવો રે, લોંબો રે, ગોલ રે, પીઠમાં રે, ઓતેડોમ રે, ઢગણો પાસે રે કે માથામાં રે, આ રે કઈ ઓંખોમ રે, ડોડામ રે, ફીફામ રે, આ કિડનીમાં રે કઈ કેવો છે આત્મા? બાપુ એ બતાડો, બીજી માથાકૂટ મેલો પૂછજો. અને નહીં કહેતા આવજો ચેલાવાળા ગમે. નહીં કહેતો આવવું પડશે, પણ જોનવું પડશે. મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. આત્માને ઓળખ્યા અને ભ્રમ એટલે ભ્રમ. કોકને કીધું મને પેલું પહેર્યું, મને હેલું લાગી ગયું, મને ઢીકણું, એ ભ્રમ છે. આપણને કશું લાગી જતું નથી, લાગવાનું નથી. અહીં લખેલું તે મરવાનું છે 100%. જયંતિદાસને લખેલું છે સમય ચોઘડિયું વાર તિથિની જગ્યા તો જઈને મરી જ જવાનું. નક્કી કોઈ બચાવે નહીં. કોકને ગાડીએ, કોકને વાટે, કોકને ઘાટે, કોકને તાવે, કોકને અટકે, કોકને ડાયાબિટીસ છે, કંઈક ને કંઈક મરે ખરો. ભગવાન માથે રાખતા નહીં, કોકને ડાકીને ખાઈ એમ કે મરી જાય છે ખરું. કંઈક ને કંઈક મોત લખેલું છે. શંકરભાઈ તે તો નક્કી મરી જવાના. અહીંયા કોઈ રહ્યા નહીં. રામદેવજી મરી જાય, ભાથીજી મરી જાય, કૃષ્ણ મરી જાય, સ્વામિનારાયણ મરી જાય, પુરુષોત્તમ મરી જાય, બધાય મરી જાય, આપણે મરી. શરીર મરી ગયું પણ અમનું હો ભાઈ, શરીર એમનો મંદિરો બને આજે લાખોનો દુખિયાનું દુઃખ મટાડે છે. એવું ભજન કરીને જાય એટલે હું મેર પડ્યું. આપણે સારું ભજન કરીએ ત્યારે રાગ આવશે, નહીં તો કશું નહીં. સરો હોય નહીં પગે લાગે. ભજનમાં નહીં ઠેકોનું પછી ક્યાંથી લાગે? હે વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે હા. 12 બીજના ધનીને સમરું એ છે અલખ અવતારી. ભજન ના વાગે ભડાકા ભારી રે હા. જેને જેને ભજન કર્યું ના ભડાકા સાંભળાય. અમારે ચેલાવાડામાં બાબાદેવ ભજન કર્યું લાવે છે ને બધા બોકડો લઈને. બાબાદેવ કહેવા જાય નહીં આવશે તમે, લાકડો લેતા હોય ને ટગારો લાવે ને તપેરો લાવે ને બધા આવે જ તો રોંધીને ખાઈને જાય. બાબાદેવ કોઈને આમંત્રણ નહીં આલવું આવતો. આ ભાઈ તો આમંત્રણ આલ્યું, સનાભાઈ બધોને લખીને આલ્યું, પણ બીજા કે ચાલશે ગોમનાની પુરાવી. હે સનાભાઈ ગોમના હોય અડધા. બાબાદેવ વગર આમંત્રણે, મહાકાળી ત્યાં વગર આમંત્રણે, ફાગવેલ મેં વગર આમંત્રણ મેં, રણુજા મેં વગર આમંત્રણ મેં, કદવારિયામાં વગર આમંત્રણે, કબીર કાશી નગરીમાં વગર આમંત્રણે લોકો દોડતા દોડતા જાય. હું લેવા એવા ભજન કર્યું છે. એ ભજનને લીધે લોકો દોડતા જાય. જયંતિદાસ સારું ભજન કરશે, ચેલાવાળા આવશે બધા સીતારામ આશ્રમ પર. અને જયંતિદાસનું ભજન મેં ઠેકોનો નહીં હોય એટલે જરૂર ને કે જયંતિદાસ ચોર હતો, ઠગતીલો હતો એટલે બંધ થઈ જાય. મહારાજ ભજન કરજો, માથાકૂટ નહીં. ભજન કર્યા વગર કાંઈ નહીં રાગ આવે. મીરાબાઈ ભજન કર્યું, હે સતકેવલ સાહેબ ભજન કર્યું, રાયમુનિ મહારાજ ભજન કર્યું, હે કદવારિયાથી છેક બાકરોલ સુધી ચાલતા જતેલા પુણ્ય ભરવા. જય પુરુષોત્તમ, જય પુરુષોત્તમ, જય પુરુષોત્તમ, જય પુરુષોત્તમ, જય પુરુષોત્તમ. રોટલો નહીં મળતેલો હો ભાઈ, ચાલતા જવાનું, દોરી લેવાની, પાણી આવે પીવાનું, નહીં આવે જય સિયારામ. એવા ઉનાળામાં પણ પુણેમાં ભરી એ જ પ્રગટ ભગવાન આવ્યો આપણા વિસ્તારમાં. આખી દુનિયા ગજવી કે કેવું ભજન કર્યું છે. એટલે આજે ગોદડો ખાટલા બધું લઈ જાય. તાવ્યા કે મહારાજ બધું લઈ જાય ને. રામદેવજી મહારાજ ના છે ભજન કરો તો બધું મળે. જલારામ બાપા ભજન કર્યું. અમારા દુધરેજના મંદિરે ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી ભજન કર્યું. 6 વખત અવતાર લીધો એ જગ્યા પર. બગદાનામાં સીતારામ બાપા ભજન કર્યું. જેને જેને ભજન કર્યું છે એનું કલ્યાણ થઈ ગયું. બાકી રૂપિયાવાળાની મુકેશ અંબાણીની એમ બોલેલા છે, ઘણા રૂપિયા છે બોલે, બોલવા જોઈએ. રૂપિયાવાળાની જે બોલાય નહીં, ભજન કરીએ ની જે બોલાય એના પાઠ પુરાય, એના યજ્ઞ થાય, એના મંદિર બંધે, એ મંદિર પર એના નિશાન ફરકે. જૈન ધર્મ મેં મહાવીર સ્વામી ભગવાન ભજન કર્યું. મહાવીર સ્વામી પાસે બહુ ધન હતું,
સિદ્ધાર્થ રાજા જોડે બહુ ધન હતું, હીરા માણેક મોતી, એક વર્ષ સુધી ટગારું ભરી ભરીને આલ્યા બધાને, લીધો જ, ખૂટ્યું જ નહીં. પેલો કે હારો મારો બાપો કેટલું ભેગું કરેલું, આખું વરહ આવેલું તો ખૂટ્યું નહીં, આખું વરહ આવેલું ખૂટ્યું નહીં. બીજે દિવસ કીધું વરહ આખું વરહ વેચ્યું, ખૂટી નહીં જો ઘરમાંથી તોય વધે. મહાવીર સ્વામી કે બસ લુગડો પહેરી નીકળી જ જવા દે. 12 વર્ષ સુધી દુનિયામાં ફર્યા, કપડો ફાટી ગયો, ભજન કર્યું. કોક જોઈ જાય, કોક નાગો જોઈ જાય એટલે કીધું કે હો ભગવાન, નાગા હતા, દિગંબર બની ગયો. નાગા જોઈ જાય ને દિગંબર બની ગયો. 4 મંત્ર, નમો અર્યંત, નમો સિદ્ધાનમ, નમો આર્ય, નમો ઉજાયનમ, અને શ્વેતાંબર વાળા 9 મંત્ર કરી દીધા. નમો અર્યંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આર્યનમ, નમો ઉજાયનમ, નમો લો સસાવનમ સવંચન મુકારો સવ પાપણોસન મંગલાનમ ચ સવેશી પડમમ હવૈ મંગલમ. 9 મંત્ર, અને 9 મંત્રના અક્ષર 68 તીરથ મારા ગુરુના ચરણે પાછું. સીધી વાત, એ બધું ગુરુના ચરણો મેં હોય, પણ ગુરુને પૂજવું પડે. હો ભાઈ, પછી દહની ફાટેલી આલે હું રાગ આવે. રામદેવજી મહારાજ ના છે હે, દહની દિનેશભાઈ ફાટેલી તાલી જતા બધું મોગે રાગ આવેલા. એ તો તન મન ધન ચોથું શીશ ગુરુને અર્પણ કર્યું, એનો મેર પડ્યો. તન એટલે આ શરીર, મન એટલે ભટકતું મન, ધન એટલે આપણા ઘરમાં જેટલી મિલકત હોય તે, અને ચોથું માથું કાપીને આલ દો તા ગુરુ રાજી થાય. ભાથી દાદો માથું કાપીને આલ દીધું, રામદેવજી માથું કાપીને આલ દીધું, કૃષ્ણ માથું કાપીને આલ દીધું, હે કબીર સાહેબ રોમાનંદને માથું કાપીને આલ દીધું. નવખંડમાં ધજા ફરકે હાલ દીજો, માથાને હાથે નાળિયેર. એમ માથું નહીં રાગાવે પણ નાળિયેર આપી દેજો. એટલે ગુરુ મહારાજને વંદન કરવા જો, બંદગી કરવા જો, એટલે નાળિયેર ઉપર, દક્ષિણા ઉપર ફૂલ મેકવાનું અને બોલવાનું, તન મન ધન ગુરુને અર્પણ. એમ કબીર સાહેબને એમ પગે લાગે, ખબર, નાળિયેર હાથમાં લે, ઉપર દક્ષિણા મૂકે, ફૂલ મૂકે, પછી એમ આવો ખેડાડે, તન મન ધન ગુરુને અર્પણ. એમ જોરથી નાખી દેવાનું, પાછું અડાડવાનું નહીં. અને આપણે 3 વખત બંદગી કરવાની અને બોલવાનું. અમુક બેનો કશું બોલ્યો જ નહીં, આવ્યો ખરી પગે લાગવા, મેં ટીલો હોય, પણ ગુરુનો ટીલો અવશ્ય પડાવવાનો પાછો. અને ગુરુ શું બોલે ખબર, અખંડ શું કે ભગવાન આ દીકરો વંદન કરવાયો, પગે લાગવાયો છે, એનું શરીર નિરોગી, કોઈ રોગ નહીં થાય. અને તમને આમ એમ કે અખંડ સૌભાગ્યવતી રાખજો, તમારા ધની ખૂબ જીવે એવો આશીર્વાદ. પૈસા વાળા થઈ જાય એમ કે પૈસા લાવી જાય ને બીજું કરે તો ભૂલ ના. ભજન હોય નહીં કરે, વધારે રૂપિયા વાળા પાસે ભજન માં નહીં આવે, નહીં બેહે. રંગીતભાઈ આ તો સારું છે, અમારા રંગીતભાઈ એ તો મોહનભાઈનો પાવર છે, હે મોહન કાકાનો એવો પાવર છે. એમને ઘેર 3 દીકરા એવા ભક્ત જેવા પેદા થયા છે. આજે 3 ભાઈ એક સંપથી રે, જોવો ખરા. એ બિયારણની વાત બધી. રામદેવજી મહારાજ નો છે. કહેવાનો મતલબ છે મારો, આ બધું કરજો જીવનમાં. પાછી આપણે પેલો હું કર્યું, ઢીકનો હું કર્યું, ફરો ને બીજી વાતો કરીને આપણી વાતો કોઈ બતાવી નહીં જાય. મહારાજો આયા ખરા, પણ બીજું જ કી નાહી જાય. રામદેવજી એમ કરેલું રણું જાય, જે કર્યું આપણે શું લીધું, આપણે શું કરવાનું એ કે ને. વડવાળા ભગવાનનો રામદેવજી કર્યું એ બને નહીં, પુરુષોત્તમ કર્યું એ બને નહીં, ભાથીજી કર્યું એમ નહીં બને. ભાથીજી દાદા પેન વાંચેલા, 3જો મંગળ ફેરો, 4થો ફરતેલા, એટલે બૂમ પાડી, ખમા આપણે ફાગવેલનું ગવધાન કોક લઈ જાય છે, ચાલો બધા જોનમાં આપણા જેવા મૂછોવાળા જિલ્લા પણ જોઈ રહ્યા, કોઈ નહીં જાય. ભાથી દાદો કે આવ્યા, આમ થાત એમ કરતેલા, મૂછો ચડાવીને તલવાર કાઢીને વરમાળા તોડીને કંકુબાને કીધું, બસ તારે મારે સંબંધ પૂરો થઈ ગયો, હું ગવધાન માટે આ માથું આપી દેવાનું છું. જા ફરી બીજા જન્મે આપણે ભેગા થશું, આ જન્મે મળી લીધું, બસ તારે મારો સંબંધ પૂરો થઈ ગયો. રામદેવજી મહારાજનો એટલે જય ભાથી દાદા બોલતે ઝેર ઉતરી જાય, જેમ તેમ વાત ચલા. હે બીજા કોક ઉતારે ને, મેં જ કહ્યું એમ કે રહેવા દે, મેં વારી. હે બીજા અમુક મહારાજો એવા બની જાય ને પછી કે મેં કરેલું, એમ તું તારથી કઈ ગધેડું વરવાનું ન મરે. વડવાળા ભગવાનનો છે, એ તો એની કૃપાથી બધું થાય છે. અમે તો એક નિમિત્ત છીએ, એક નિમિત્ત. કોક આવે દોરો કરી આલે, લે ચોખ્ખા કરી લો. ભગવાન રામદેવ બાપુ, ભાતી દાદા, પુરુષોત્તમ ભગવાન, કબીર સાહેબ, બધાનું નામ લઈને બોલીને પછી કહેવાનું તો સારું કરજો, એમ કરીને ચોખ્ખા આલે. જયંતિદાસ સારું કરે એમ કરીને થોડું હાલે, મારથી કશું નહીં બને. રામદેવજી મહારાજ દોરો અમે એમનું નામ લઈને બાંધીએ, આનું સારું કરજો. અને કોક આવે ને કહીએ કે આજથી દારૂ પીતો નહીં હોય, એમ બીજું કશું.
ચેલાવાળા મંદિરે રહેતો હતો તો એ જ કહેતો હતો દારૂ પીતો નહીં હોય. માં ખાજો વાંધો નહીં, કૃષ્ણ કનૈયા લાલ ન છે, પણ દારૂ નહીં પીતો હોય. હા, આજે ઉદયપુરથી આગળ મારે 150 ગામ છે, છેક આપણી બોર્ડર સુધી 150 ગામો છે. આદિવાસી લોકોને એટલું કીધું દારૂ બંધ કરી દીજો, બાકી બધું બંધ. પછી મેં ગુરુ બની ગયો, પછી એમને એમ ફેરવીને એમ રહીને પછી ભગત બનાવી દીધા. પીલ પાવાનું બંધ કરી દીધા. હમોપા આવજો 15 તારીખે જોવા. ઓડિયા બાવારોની પૂનમ છે. કૃષ્ણ કનૈયા લાલ. ઉદયપુરની બાજુમાં ઓડિયાંબા કરીને ગામ છે, એ ગામના હરિભક્તો પૂનમ ઉજવવાના છે. દાળ ભાત શાક પૂરી ભજીયા ચકટો બધું બનાવવાના છે. 10 વાગ્યાથી રસોડું ચાલુ, રાતે 2 વાગ્યા સુધી બંધ નહીં. જે આવે ને ખવડાવવાનું. રાતે ભગવાનનું ભજન કરવાનું, અલગ ધણીનો પાઠ કરવાનો. દર પૂનમે એક પૂનમ ખાલી નહીં, એક પૂનમ ખાલી નહીં. ગુરુ પૂનમ એટલી ખાલી બધાથી ઉજવવાની એમ, બાકી બધા ભાગો પાડી. કૃષ્ણ કનૈયા લાલ નો છે. કહેવાનો મતલબ છે હું પ્રચાર કરવા નથી આવ્યો, આવું ચાલે. પણ આ એક વાત કહું છું, એક વાત, મસ્તીથી જીવો. તમારા દીકરા દીકરીને સરસ બનાવો, સારામાં સારી હોસ્ટેલમાં મૂકો, બસ એને બનાવો. અને બરાબર એને પૂજા પાઠ પણ શીખવાડો. સવારે મેં પૂજા કરો ત્યારે બેહો, શ્રીમદ ભાગવત ગીતાનો એક પાઠ કરો. શ્રીમદ ભાગવત ગીતાનો એક પાઠ વંચાવો. 18 અધ્યાય આવે, એક અધ્યાય રોજ વાંચો. એમે ગુરુ શિષ્યનો મહિમા છે. ગુરુ અર્જુન શિષ્યને કહે છે અને શિષ્ય ગુરુને પૂછે છે, એ વાતો છે, બીજું કાંઈ છે નહીં. દિલ્હીની ગાદી ઉપર પણ શ્રીમદ ભાગવત ગીતા મૂકવામાં આવી, બીજું કાંઈ મૂક્યું નથી. નરેન્દ્ર મોદીને પણ ગીતા હાથમાં પકડાઈને કહેવામાં આવે કે હું દેશનું રક્ષણ કરીશ, દેશની સેવા કરીશ. ગીતાના સોગન ખવડાવે અને પછી ઊંધો ફાટે તો ઉપાધિ થાય. રામદેવજી મહારાજ કોર્ટની અંદર પણ શ્રીમદ ભાગવત ગીતા મૂકવામાં આવી. આપણે હિન્દુનું મહાન ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત ગીતા મહાન ગ્રંથ કોર્ટમાં હોય જ પહેલા, અને જજ હોય તેને વખત સલામ કરે એમ, પછી ગાદી પર બે. મેં હોય 3 વખત સલામ કરું. વ્યાસપીઠની ગાદી પર બેહું છું. માં સરસ્વતી તું આવજો, મારા વ્યાસ ગુરુ પધારજો અને મારા મુખે તું મસ્ત બોલાડજો. બસ મસ્ત, ખરાબ નહીં બોલાઈ જવાય, ખરાબ કોકને ખોટું નહીં લાગી જાય એવો શબ્દ નહીં માં સરસ્વતી આવવા દેતી હોય. એમ ખૂબ બધાને યાદ કરવું. પછી 3 વખત બંદગી કરી અને પછી આચાર્ય ગાદી પર ગ્રહણ કહેવું પડે. વડવાડા ભગવાન આ વ્યાસની ગાદી છે, આ વ્યાસની ગાદી છે, આ સતની ગાદી છે. એટલે કીધું ગુરુ પદ અધિક જાણજો, સૌથી છે બળવાન. રામકૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. ગાદીને પગે લાગેલો ને તોય બેડો પાર થઈ જાય, ગાદીને પગે લાગેલો. એટલે ગુરુ પદ અધિક જાણજો, સૌથી છે બળવાન. રામકૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. એમ પદ મોટું છે, ગુરુ કરતા ગુરુનું પદ બહુ મોટું. વડવાડા ભગવાનનો છે, ભજન કરીએ. રામા તમારે દેવડે અને ગમકે ગુગળ કે રાધો. નર નારી બાપુ તમને નમન કરે અને નમે છે મોટા મોટા ભૂ. રણુજા વાળા ધણી તમે વેલા પધારજો, આવજો પાલિયા મુકામ. એ જી રણુજા વાળા ધણી તમે વેલા પધારજો, આવજો પાલિયા મુકામ. પાલિયા ગામના સંતો બેનો દીકરીઓ તમારી વાટો જુએ. બાપુ તમે આવજો આજની માઝમરા, તમે આવજો આજની માઝમરા. એ રણુજાના રામદેવ બાપુ, રણુજાના રામદેવ બાપુ ઘોડલિયા શણગારો રે. હારે હા રણુજાના રામદેવ. રણુજાના રામદેવ બાપુ ઘોડલિયા હલકારો રે. હારે હા રણુજાના રામદેવ. સંતો સુવે તમારી વાટો રે. હારે હા રણુજાના રામદેવ.
ફૂલડિયા વેરાયા રે હારે હા રનો જના રામદેવ આ ફૂલડિયા વેરાવે ને તોરણિયા બંધાવે રે હારે હા રનો જના રામદેવ જય બાબારી રામદેવ બાપુ ઘોડલિયા શણગારો રે હારે હા ઘનો જાના રામદેવ હા પાલિયા ગામની બેનડીઓ જુએ તમારી વાટો રે હારે હા ઘનો જાના રામદેવ હે મંદિરા ગામની બેનડીઓ ફૂલડીએ વધાવે રે હારે હા ધનો જાના રામદેવ આ ફૂલડીએ વધાવે ને જોવે તમારી વાટો રે હારે હા ધનો જાના રામદેવ જય હો ગરીબ ભક્તોના તમે છો રખવાડા રે હરે હા ધનો જાના રામદેવ આ ગરીબ ભક્તોના તમે છો રખવાડા રે હરે હા ધનો જાના રામદેવ એ ગરીબોના બેની મારા રણુજાવાડા જય હો તબલા પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે મારા ગુરુજી પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે એમને ફૂલડીએ વધાવો રે આનંદ મારે આંગણી હે રામાપીર પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે મારા રામાપીર પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે જય રામાપીર આરતી વાળા આવી જજો ભાથીજી પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે જય ભગવેલ વાળા દાદા મારા ભાથીજી પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણી હે
પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણીએ એ મારે ઘેર છે લીલા લેર આનંદ મારે આંગણીએ એ મારી ખોડિયારમાં પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણીએ એ મારી ખોડિયારમાં પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણીએ એ આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ આનંદ આજે આનંદ નો નહીં પાર આનંદ મારે આંગણીએ હે મારા આનંદ નો નહીં પાર આનંદ મારે આંગણીએ એ દિવાળી હે મારા રામાપીર પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણીએ આનંદ મારે આંગણીએ આનંદ મારે આંગણીએ આનંદ એ ડમર ડાકરે વાગે જીની ઝાલર વાગે આ ડમર ડાકરે વાગે જીની ઝાલર વાગે મારા રણો જાનારો માં તારે આવું પડે આ મારા રણો જાનારો માં તારે આવું પડે આ તારે આવું પડે દાદા રમાવું પડે આ તારે આવું પડે તારે રમાવું પડે આ મારા ભાગવેલના દાદા તારે આવું પડે આરતી વાળા અમારા ભાગવેલના દાદા તારે આવું પડે આ તારે આવું પડે દર્શન આપવો પડે તારે આવું પડે દર્શન આપવું પડે જય અલ્લાહ તારે આવું પડે તારે રમાવું પડે તારે ડમર ડાકરે વાગે જીની ઝાલર વાગે ડમર ડાકરે વાગે જીની ઝાલર વાગે વાગે હે રામા 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 રણુજાવાળા રામા આ રામા 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 રણુજાવાળા રામા સાવો દેવરા વાહ 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 મારા દેવજા માસ્ટર આ રામા 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 રણુજાવાળા રામા આ રામા 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 રણુજાવાળા રામા આ લીલા ઘોડાવાળા રણુજાવાળા રામા લીલા ઘોડાવાળા રણુજાવાળા રામા આ તમારે પારને બાપા દુખિયા રે આવે આવે આ તમારે પારને બાપુ દુખિયા રે આવે આ દુખિયાના દુખડા મટાડો મારા રામા એ મટાડી દેજો મારા રણુજાવાળા દુખિયાના દુખડા દુખિયાના દુખડા જય હો
જ્યારે આવે આ વાંસિયાને પાર નો બંધાવો મારા રામા એ બંધાવજો આ વાંસિયાને પાર નો બંધાવે મારા રામા ગુરુના પ્રતાપે હરજી ભાથી બોલ્યા મારા સેવકોના રુધિયા મરે જો મારા રામા મારા સેવકોના રુધિયા મરે જો મારા રામા 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 રામા